નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્પેશિયલી બીપીટીઆઈ ના વિદ્યાર્થીઓ માટે મેં એક બ્રાન્ચ બીપીટીઆઈ કોલેજ નજીક રાખી છે, જેથી વિદ્યાર્થીઓનો કોલેજ અને ટ્યુશન વચ્ચેનો ટાઈમ બચી રહે. આજે આપણે વાત કરવાનું છે ડિપ્લોમા આઈટી જીટીયુમાં જેણે એડમિશન લીધું એ લોકો માટે. આજે આપણે નવો આવેલો સિલેબસ એની વિશે પણ વાત કરશું અને આગળ જતા તમારે સ્ટડી કેમ કરવું એની વિશે પણ વાત કરશું. ઘણું જાણવા મળશે, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો સૌથી પહેલા તો તમને મારે કોંગ્રેચ્યુલેશન કેવું છે કે જો તમને ડિપ્લોમા આઈટીમાં એડમિશન મળી ગયું હોય તો ગુજરાતમાં ઘણું કોમ્પિટિશન હોય છે, બરાબર ને. એ કોમ્પિટિશન વચ્ચે તમને એડમિશન મળી ગયું હોય તો તમને ધન્યવાદ આપવા જેવું છે, બરાબર ને. એમાં પણ સ્પેશિયલી જો ભાવનગરમાં બીપીટીઆઈ કોલેજ, ગવર્મેન્ટ કોલેજ, બરાબર સર, ભાવસીજી કોલેજ, એમાં એડમિશન મળ્યું હોય, બરાબર, કારણ કે એમાં જે મેરિટ જાય છે એ પણ ઘણું કોમ્પિટિટિવ હોય છે. સાથે ત્યાંના જે ફેકલ્ટી છે એ પણ સારા છે ઘણા. જો તમને એમાં એડમિશન મળ્યું હોય તો તમને એ વાત ધન્યવાદને પાત્ર છે, બરાબર. ઓકે. અને ન મળ્યું હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે મારો કોન્ટેક્ટ કરો, બરાબર. ભાવનગરમાં રહીને જો તમારે ડિપ્લોમા આઈટી કરવું હોય, બરાબર, તો તમારો કોન્ટેક્ટ કરો. મારી પાસે તમને સજેસ્ટ કરવા માટે સીટો છે પ્રાઇવેટની, બરાબર. ઘણા અફોર્ડેબલ પ્રાઇસમાં તમારે ડિપ્લોમા થઈ જશે, બરાબર. એકવાર કોન્ટેક્ટ કરો, વાતચીત જાણો કે શું છે મારી પાસે ઓફર કરવા માટે, બરાબર. ઓકે. તો હવે આપણે વાત કરીએ તમારા સિલેબસ વિશે. પણ સિલેબસ વિશે વાત કરીએ એ પહેલા થોડીક વાત કરીએ કે તમે અત્યાર સુધી 10th કર્યું છે અને 12th કર્યું છે, બરાબર. હવે તમે કરો છો ડિપ્લોમા આઈટી, બરાબર. ઓકે. તો 10th અને 12th જે આવે એ બોર્ડના અંડરમાં આવે અને ડિપ્લોમા જે આવે, બરાબર, એ જીટીયુ યુનિવર્સિટીના અંડરમાં આવે, બરાબર. ઓકે. તો હવે તમારે અત્યાર સુધી જે કંઈ ભણ્યા એ બોર્ડના અંડર ભણ્યા છો. હવે તમારે ભણવાનું છે યુનિવર્સિટીના અંડરમાં. તો બોર્ડના અંદર ભણો અને યુનિવર્સિટીના અંડર ભણો, એમાં ફરક શું? તો બોર્ડ છે ને એ તમને, બરાબર, બુક્સ પ્રોવાઈડ કરે, બરાબર. પણ યુનિવર્સિટી તમને ખાલી ટોપિક્સ જ આપે, બરાબર. ઓકે. બુક્સને બેક કરતી નથી, બરાબર. કોઈ બુક્સ પ્રોવાઈડ કરતી નથી, બરાબર. ઓકે. તો બોર્ડ છે એ તમને બુક્સ પ્રોવાઈડ કરે ને એનો એટીટ્યુડ એવો હોય છે કે બુક ઇઝ બાઇબલ. જે બુકમાં લખ્યું છે એ જ સાચું છે, એ જ તમારે એક્ઝામમાં લખવાનું છે. એમાં કોઈ જાતનો ચેન્જ કરશો તો માર્ક્સ મળશે નહીં, બરાબર. જ્યારે યુનિવર્સિટી તમને એમ કહે કે ભાઈ અમે તમને ટોપિક્સ આપીએ છીએ, એ ટોપિક્સને તમારે તમારી રીતે સ્ટડી કરવાના છે, તમારે એનાલાઇઝ કરવાના છે, કન્સેપ્ટ શીખવાના છે. અને એ કન્સેપ્ટને આધારે તમે તમારી પ્રમાણે જે એક્ઝામમાં લખશો, બરાબર, સાચું હશે તો માર્ક્સ આપશું. તો યુનિવર્સિટી તમને પ્રમોટ કરે છે કન્સેપ્ટ માટે, બરાબર. ઓકે. કન્સેપ્ટ માટે પ્રમોટ કરે છે, તો તમારે પણ કન્સેપ્ટ ઉપર જ ફોકસ કરવાનો છે, બરાબર. ઓકે. તો તમે હવે યુનિવર્સિટીમાં આવી ગયા, તમને ખાલી ટોપિક્સ જ મળશે અને અમુક ઓથર્સ છે કે જે આ ટોપિક્સ પ્રમાણે બુક આપે છે, બરાબર. ઓકે. પણ મેઇન યુનિવર્સિટીનો જે કન્સેપ્ટ હોય છે એ છે કે તમને ટોપિક્સ જ મળે અને એ ટોપિક્સ તમારે તમારી રીતે સ્ટડી કરવાના અને તમારે કન્સેપ્ટ શીખવાના. એ કન્સેપ્ટ પ્રમાણે તમારે એક્ઝામમાં લખવાનું, બરાબર. ઓકે. હવે બીજી એક વાત કરીએ તો તમે અત્યાર સુધી 10th અને 12th કર્યું જે કાંઈ, બરાબર. ઓકે. એ શેની માટે કર્યું છે? તમારો મેઇન ગોલ શું હતો? માર્ક્સ. ભાઈ સારા માર્ક્સ આવશે તો સારી જગ્યાએ એડમિશન મળશે. પણ હવે, બરાબર, ઓકે, તમે ડિપ્લોમા કરો, ડિપ્લોમા ઇન આઈટી, તો તમારો મેઇન ગોલ શું હોવો જોઈએ? તો સારું કેરિયર અને અર્નિંગ. ઓકે. અત્યાર સુધી 10th અને 12thમાં તમારો ગોલ હતો કે ભાઈ સારા માર્ક્સ. પણ હવે ડિપ્લોમા આઈટી તમે એડમિશન લઈ લીધું છે, તો એમાં તમારું જે મેઇન ગોલ હોવો જોઈએ એ સારું કરિયર અને સારું અર્નિંગ, બરાબર. ઓકે. તો જો તમે કેરિયર અને અર્નિંગને ફોકસમાં રાખીને ભણશો તો ઓટોમેટિક તમારા માર્ક્સ પણ સારા આવશે. પણ જો ખાલી માર્ક્સને ફોકસમાં રાખીને ભણશો, બરાબર, ઓકે, તો કેરિયરની કોઈ ગેરંટી નથી કે સારું મળશે, બરાબર. અર્નિંગની પણ કોઈ ગેરંટી નથી કે ખાલી તમે માર્ક્સને ફોકસમાં રાખ્યા હશે. એટલે બહુ ધ્યાન દેજો, બરાબર. અર્નિંગ પર અને કેરિયર ઉપર ફોકસ રાખીને ભણજો, ખાલી માર્ક્સ ઉપર નહીં. જો તમારી પાસે ખાલી માર્ક્સ, સારા માર્ક્સ વાળું રિઝલ્ટ હશે તો એ રિઝલ્ટ કોઈ જગ્યાએ વેલિડ નથી. તમને કન્સેપ્ટ આવડવા જોઈએ. એ કન્સેપ્ટને યુઝ કરીને તમે કંઈક ને કંઈક પ્રોડક્ટિવ કામ કરી શકો, એ તમારી કેપેબિલિટી હોવી જોઈએ. તો જ તે તમને માર્કેટમાં સારું કરિયર અને સારું અર્નિંગ મળશે, બરાબર. અત્યાર સુધી, બરાબર, હું 2012થી ડિપ્લોમા અને ડિગ્રી આઈટી કમ્પ્યુટરના વિદ્યાર્થીઓને ભણાવું છું. આટલા વર્ષના કરિયરમાં ઘણા બધાનું મેં કરિયર બનતા અને બગડતા જોયું છે,
ઘણા મારા એવા વિદ્યાર્થીઓ છે કે જેની મંથલી ઇન્કમ બરાબર 2 to 3 lakhs રૂપીઝ મંથલી છે, બરાબર ઓકે. અને ઘણા એવા વિદ્યાર્થીઓ છે, જો પ્રેક્ટિકલ વાત કરીશ, બધી સારી જ વાત કરું એવું નથી, ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેને આઈટી ફિલ્ડમાંથી બરાબર ઝીરો ઇન્કમ મળતી હોય અથવા એટલી ઓછી મળતી હોય ઇન્કમ, બરાબર, કે જે આઈટી ફિલ્ડ માટે બરાબર નો કહેવાય. ઘણા એવા વિદ્યાર્થીઓને ઘણી સારી ઇન્કમ મળતી હોય 2 થી 3 લાખ મંથલી, બરાબર ઓકે. અને ઘણા એવા વિદ્યાર્થીઓ છે આઈટી ફિલ્ડમાંથી કોઈ અર્નિંગ નથી કરી શકતા, એને અર્નિંગ માટે બીજા ફિલ્ડમાં ડિપેન્ડ થવું પડે છે, અને કાં તો અર્નિંગ કરે છે તો એટલું સારું નથી કરતા, બરાબર. તો આ જે ગ્રુપ છે અને આ ગ્રુપ છે, બંને વચ્ચે મેં એક ફરક જોયો છે. આટલા ટાઈમના એક્સપિરિયન્સમાં, આટલા વર્ષના એક્સપિરિયન્સમાં એક ફરક જોયો છે કે આ જે ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પોતાનું જે વર્કિંગ સ્ટાઇલ છે એ એવી રાખતા કે ભાઈ આપણે યુનિવર્સિટી સિલેબસ તો કરવાનો જ છે, એમાં માર્ક્સ લેશું તે, પણ રોજ કંઈક નવું કરવાની આદત હતી. રોજ કંઈક નવું, યુનિવર્સિટી સિલેબસ કરતા ઘણું કંઈક નવું, બરાબર ઓકે. યુનિવર્સિટી સિલેબસ એટલો હોય તો એનું જે એફોર્ટ છે, એના પ્રયત્નો છે, એ આખું અવડું મોટું સર્કલ હતું એના પ્રયત્નોનું, બરાબર ઓકે. એ યુનિવર્સિટી સિલેબસ કરતા ઘણું એક્સ્ટ્રા કાંક ને કાંક નવું કરવાની આદત રાખતા, કાંક ને કાંક પોતાની પ્રોડક્ટિવિટી વધારવાની ટ્રાય કરતા. અને હું કંઈક નવું આપું એ લોકોને કરવા માટે તો એઝ અ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને ઇન્ટરેસ્ટથી એની ઉપર કામ કરતા હતા. જ્યારે આ ગ્રુપના વિદ્યાર્થીઓનું એવું કહેવાનું હતું કે સર કેમ નવું આપો છો, યુનિવર્સિટી સિલેબસનું આપો, એક્ઝામમાં પૂછાય એવું આપો, કેમ એક્સ્ટ્રા કામ કરાવો છો, આવું એક્સ્ટ્રા કામ ન કરાવો, બસ અમને એક્ઝામમાં પૂછાય ને એવું આપો, અમને માર્ક્સ સારા આવી જવા જોઈએ બસ. તો ત્યારે તો એણે રિયાલિટી જેક હતો નહીં એટલે ભણી લીધું, બરાબર. પણ અત્યારે ઘણા બધા મારા જૂના વિદ્યાર્થીઓને તે રિયાલિટી જેક મળે છે કે વિચારે છે કે ત્યારે જો કંઈક સારું પ્રેક્ટિકલ ગ્રીપ લઈ લીધી હોત, બરાબર, પ્રોડક્ટિવિટી ડેવલપ કરી લીધી હોત, તો અત્યારે આપણી આ હાલત ન હોત. તો હવે તમારે વિચારવાનું કે તમારે હવે માર્ક્સ માટે ખાલી ભણવું છે કે કેરિયર અને અર્નિંગ માટે, બરાબર ઓકે. ખાલી ગોખણ પટ્ટી કરવી છે માર્ક્સ માટે, છે ને ગોખણ પટ્ટી બહુ ઈઝી છે, હમણાં આપણે વાત કરીશું એ બાબતે, બરાબર. તો માર્ક્સ માટે ગોખણ પટ્ટી જ કરી નાખો તો એ ચાલશે, આરામથી તમને માર્ક્સ આવી જાય. યુનિવર્સિટી બહુ ઈઝી પેપર કાઢે છે અને જૂના પેપરમાંથી જ તે જનરલી હોય છે, બરાબર ઓકે. અને હમણાં તો યુનિવર્સિટી એક એવી ભૂલ પણ કરી હતી કે ભાઈ જૂના પેપરમાંથી ક્વેશ્ચન તો ઉપાડ્યો, નવા પેપરમાં, આ વર્ષના પેપરમાં જૂના પેપરમાંથી ક્વેશ્ચન તો ઉપાડ્યો, પણ એ જે ક્વેશ્ચન ઉપાડ્યો ને જૂના પેપરમાં ભૂલવાળો હતો. તો કોપી કરતી વખતે એટલું દિમાગ ન ચાલ્યું કે ભાઈ નવામાં એડ કરીએ, બરાબર, ભલે કોપી કરીએ પણ ચેન્જ કરી નાખીએ. એ ભૂલવાળો તો ભૂલવાળો એડ કરી દીધો, બરાબર. તો જૂના પેપરમાંથી જ તે નવો પેપર નીકળે છે, જૂના પેપર કરી નાખો એટલે આરામથી તમને સ્કોર થઈ જાય, ઓકે. તો માર્ક્સ માટે ખાલી ભણવું હોય તો જૂના પેપર ગોખી નાખો એટલે બહુ સારા માર્ક્સ આવશે. પણ જો અર્નિંગ અને કરિયર માટે ભણવું હોય તો તમારે કન્સેપ્ટ શીખવા પડશે, બરાબર ઓકે. કન્સેપ્ટ ઉપર ફોકસ રહેવું પડશે, બરાબર. ખાલી માર્ક્સ નહીં ચાલે, અને ખાલી માર્ક્સ માટે ભણ્યા તો તમારી ડિગ્રીની વેલ્યુ ઘટી જશે. જો તમારે તમારી ડિગ્રીની વેલ્યુ વધારવી હોય તો કન્સેપ્ટ ખૂબ સ્ટ્રોંગ કરો અને કેરિયર અને અર્નિંગ માટે ભણો એટલે ઓટોમેટિક માર્ક્સ પણ આવશે. કન્સેપ્ટને તમે માર્ક્સ માટે પણ યુઝ કરી શકશો અને આગળ જતા જ્યારે માર્કેટમાં ઉતરો ત્યારે તમારા કરિયર અને અર્નિંગમાં પણ આ કન્સેપ્ટને યુઝ કરી શકશો. આવી રીતે ભણો, બરાબર ઓકે. તો હવે વાત કરીએ કે તમારો જે સિલેબસ છે, બરાબર, એની વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આ વર્ષે નવો બદલાયેલો સિલેબસ છે, બરાબર ઓકે. જેમાં પેલો સબ્જેક્ટ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, જેમાં તમારે આપણું જે સંવિધાન છે એની વિશે થોડુંક માહિતી લેવાની છે, બરાબર. એના બધા અલગ અલગ કલમો વિશે માહિતી લેવાની છે. પછી છે મેથેમેટિક્સ, બરાબર ઓકે. મેથેમેટિક્સ છે, મેથ્સ 1 જૂના સિલેબસમાં તો ઓલમોસ્ટ એ જ હશે આઈ થિંક. નવું એડ થયું કેમેસ્ટ્રી. એની પછી છે પાયથન પ્રોગ્રામિંગ, જૂના જે સિલેબસમાં હતું એ જ હશે ઓલમોસ્ટ, બરાબર ઓકે. પાયથન પ્રોગ્રામિંગ, અને પાયથન પ્રોગ્રામિંગ પછી છે આઈઆઈટીએસ, બરાબર, ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમ. અને આ જે છે એ તમારા 6 સેમેસ્ટરમાં જે તમારે ઓલમોસ્ટ ભણવું પડે એનો ઓવરવ્યૂ છે, બરાબર. કે આઈટી તમને સ્ટડી કરવું હોય તો શું ભણવું જોઈએ એ બધાનો ઓવરવ્યૂ છે, બરાબર. 6 ચેપ્ટર હશે આમાં અને બધા ચેપ્ટર એકબીજાથી અલગ હશે, એ કોઈ ચેપ્ટર એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય, બરાબર ઓકે. પછી વેબ ડેવલપમેન્ટ યુઝિંગ પીએચપી. આમાં તમે જુઓ ને તો આ કોલમમાં અહીંયા 0 લખ્યું છે. આનો મતલબ કે આની યુનિવર્સિટી એક્ઝામ નહીં આવે, બરાબર. આ તમારે ખાલી પ્રેક્ટિકલી હેન્ડલ કરવાનો છે. અને ઇંગ્લિશ, બરાબર ઓકે. પછી સ્પોર્ટ્સ અને યોગા છે. તો આમાં તમારે ખૂબ સિરિયસલી ભણવા પડતા સબ્જેક્ટ મેથ્સ, બરાબર, કેમેસ્ટ્રી અને પાયથન. આ 3 સબ્જેક્ટ તો તમારે ખૂબ સિરિયસલી ભણવાના છે, બરાબર ઓકે. પાયથન તો તમારી બ્રાન્ચનો સબ્જેક્ટ છે, બરાબર ઓકે. પાયથનમાં તમારે ખાલી ને ખાલી માર્ક્સ માટે નહીં, પણ પાયથનના તમારે ખૂબ પ્રેક્ટિકલ પણ આવડવો જોઈએ, ઘણા સારા પ્રેક્ટિકલ પણ આવડવા જોઈએ. મેથ્સ,
આઈટી એન્જિનિયર માટે જેટલું ટેકનિકલ જરૂરી છે, બરાબર, ટેકનિકલ નોલેજ, એટલું પણ મેથ્સમાં ગ્રીપ પણ જરૂરી છે. સારી જે ઓફર્સ છે માર્કેટમાં, બરાબર, કે જે યરલી 8 lakhsનું પેકેજ આપે છે, બરાબર, ઓકે, કે 6 lakhs to 10 lakhs 12 lakhsનું યરલી સ્ટાર્ટિંગમાં પેકેજ આપે છે. એ બધી ઓફર છે ને એમાં તમારું ટેકનિકલ ટેસ્ટ લેવાશે એ પહેલા, બરાબર, તમારી મેથ્સની ટેસ્ટ લેવાશે. એટલે મેથ્સ એક આઈટી એન્જિનિયર માટે બહુ જરૂરી છે, બરાબર, ઓકે, જેનાથી તમારું પ્રોબ્લેમ સોલ્વિંગ વધે ને આઈટીમાં પ્રોબ્લેમ સોલ્વિંગની જરૂરિયાત છે, બરાબર. કેમેસ્ટ્રી અને નેક્સ્ટ સેમમાં આવશે ફિઝિક્સ, બરાબર, ઓકે. તો આ કેમેસ્ટ્રી ને ફિઝિક્સ, આની પહેલા કેવું હતું કે તમને છેલ્લા વર્ષના માર્ક્સના આધારે, બરાબર, ઓકે, મેરિટ બનતું ને એના આધારે તમને એડમિશન મળતું હતું. એટલે કોઈ આઈટીના જ સબ્જેક્ટ છેલ્લા વર્ષમાં તો આવે તો આઈટીના જ સબ્જેક્ટ કામના હતા, પણ હવે એક નવી એક્ઝામ આવી છે, ડીડીસીઈટી એક્ઝામ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, તમને માર્ક્સ હવે મેરિટ બનાવવા માટે પણ કામ નથી લાગવાના, કેરિયરમાં તો નથી જ લાગવાના, બરાબર. એટલે માર્ક્સ તમને કેમ ખાલી માર્ક્સ હશે તો, બરાબર, ઓકે, કન્સેપ્ટ હશે તો જ તે કેરિયરમાં કામ લાગશે. પણ પેલા એવું હતું કે ખાલી માર્ક્સ હોય તો તમને સારી જગ્યાએ મેરિટ આપણે એડમિશન તો મળી જ જાય, સારું મેરિટ તો બની જાય, પણ હવે તો એ મેરિટમાં પણ કામ નથી લાગવાના. હવે તમારે મેરિટ માટે એક આપવાની છે ડીડીસીઈટી એક્ઝામ, બરાબર. મેરિટ માટે તમારે આપવાની છે ડીડીસીઈટી, ડિપ્લોમા ટુ ડિગ્રી, બરાબર, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ. અને એમાં તમારે ફિઝિક્સ, મેથ્સ અને કેમેસ્ટ્રી સારા એવા પ્રમાણમાં હશે. તો હવે આ પહેલા જેવો કન્સેપ્ટ નથી રહ્યો. હવે તમને આઈટીના સબ્જેક્ટ ઉપર જ ફોકસ કરવું એમ નહીં, તમારે મેથ્સ પણ સારું રાખવું પડશે, કેમેસ્ટ્રી પણ પ્રોપર ભણવું પડશે જેમ બ્રાન્ચનો સબ્જેક્ટ હોય એમ, મેથ્સ પણ પ્રોપર ભણવું પડશે જેમ બ્રાન્ચનો સબ્જેક્ટ હોય, અને ફિઝિક્સ જ્યારે આવે ત્યારે પણ એ પ્રોપર ભણવું પડશે બ્રાન્ચનો સબ્જેક્ટ હોય એમ. કેમ કે તો તમારું મેરિટ આગળ જતા સારું બનશે, ત્યારે તમે મેરિટ માટે એ સબ્જેક્ટનો યુઝ કરી શકશો, કન્સેપ્ટનો યુઝ કરી શકશો, અને મેરિટ સારું બનશે તો સારી કોલેજમાં જઈ શકશો, બરાબર. અત્યારે કેમ તમારું મેરિટ સારું હતું તો તમને બીપીટીઆઈ કોલેજમાં મળી ગયું, બરાબર. ઘણા બધાનું એટલું સારું નથી બની શક્યું તો નથી મળ્યું. તો એ જ વસ્તુ ત્યારે બનશે કે જ્યારે આ રીતે તે મેરિટ બહાર પડશે અને આ રીતે તમારે એડમિશન લેવાનું છે. અને એ ડીડીસીઈટી એક્ઝામના આધારે જ પડશે, તમારા કોઈ પણ સેમેસ્ટરના માર્ક્સના આધારે નહીં પડે, બરાબર ને. એ મેથ્સ, બરાબર, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ઉપરથી લેવાશે. એટલે ખૂબ ધ્યાનથી આ બધા સબ્જેક્ટ ભણવાના છે, મેથ્સ, બરાબર, કેમેસ્ટ્રી અને આગળ જતા ફિઝિક્સ આવે એ. અને પાયથન પ્રોગ્રામિંગ તમારા કેરિયર માટે ખૂબ જરૂરી છે. તમને હવે આઈટી ફિલ્ડમાં આવ્યા છો તો એમાં જે વર્ક કરવાનું છે એની માટે જરૂરી છે. એટલે તમારે પાયથન પ્રોગ્રામિંગ પણ બહુ સિરિયસલી ભણવાનું છે. હવે વાત કરીએ તો માસ્ટર માઇન્ડ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, ઓકે, એમાં મેથ્સ, બરાબર, કેમેસ્ટ્રી, ફિઝિક્સ બધા માટે એક્સપર્ટ ફેકલ્ટીઓ છે, જેને ઘણા ટાઈમનો આ વસ્તુને ટીચિંગનો એક્સપિરિયન્સ હોય, બરાબર, ઓકે. અને બીજું કે પાયથન પ્રોગ્રામિંગમાં હું પોતે કે જેને 12 યર્સ 2012 થી તો હું પોતે ભણાવું છું આઈટી ને કમ્પ્યુટરના ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરના વિદ્યાર્થીનો, પ્લસ સાથે હું પોતે 2014થી એઝ અ સોફ્ટવેર ડેવલપર વર્ક કરું છું. તો આટલો એક્સપિરિયન્સ તો તમને પાયથન પ્રોગ્રામિંગમાં મારો લાભ મળશે. પ્લસ અમારા જે ફેકલ્ટીઝ છે અલગ અલગ, બધું જ હું ભણાવી નાખું એમ નહીં, દરેક વસ્તુ માટે એક્સપર્ટ ફેકલ્ટી છે, એ ફેકલ્ટીઝનો પણ લાભ મળશે તમને, બરાબર, ઓકે. તો માસ્ટર માઇન્ડ ઇન્સ્ટિટ્યૂટને અપ્રોચ કરો એકવાર, બરાબર. ડેમો લેક્ચર્સ તમારા સ્ટાર્ટ છે, ડેમો લેક્ચર છે એ અટેન્ડ કરો, જુઓ કે અમે કેવું ભણાવ્યા. તમે જ્યાં પણ જવા માંગતા હોય પણ એકવાર તમારે ફીસ પે કરવી છે તો એકવાર ટેસ્ટ તો કરી જવું જોઈએ ને કે ભાઈ આમાં પણ કેવું ભણાવે છે. વાત કરે છે કે ભાઈ અમે સોફ્ટવેર ડેવલપર છીએ, અમારી પાસે એક્સપર્ટ ફેકલ્ટી છે, ચલો એકવાર ચેક કરીએ કે ભાઈ કેવા એક્સપર્ટ ફેકલ્ટી છે, કેવા સોફ્ટવેર ડેવલપર છે, એકવાર ચેક કરીએ, બરાબર, ઓકે. તો એકવાર તમે ડેમો લેક્ચર અટેન્ડ કરો, બરાબર, જુઓ કે અમે શું ક્વોલિટી આપીએ છીએ, બરાબર, ઓકે. તો આ હતી વાત. કોઈ પણ ડાઉટ હોય, બરાબર, તો તમને અમારો નંબર તો મળે જ છે વિડીયોમાં, ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો, બરાબર. અને જો તમને આઈટીમાં એડમિશન જોતું હોય, બરાબર, ઓકે, ભાવનગરમાં, અને બીપીટીઆઈમાં નથી મળ્યું તો તમારી પાસે બીજો ઓપ્શન છે, એ માટે પણ એક વખત કોલ કરીને આવો, બરાબર, મળો અમને અને અમારી પાસેથી જાણો કે શું અમારી પાસે ઓફર છે, બરાબર. થેન્ક યુ.